તો સ્વાગત છે મિત્રો તમારું ફરી નવા એક વ્લોગમાં। તો આજ છે બે દિવસથી એક ધારો વરસાદ આવતો ને ખેતરમાં છે નકરું પાણી થઈ ગયું ને બધે મતલબ આખું ખેતર ભરાઈ ગયું છે। આ ગામનું પાણી છે એ આ એક ખેતરમાં ભેગું થાય। પહેલાં છે એ નળમાં આવે આખા ગામનું પાણી, પછી નળમાંથી છે એ આ ખેતરમાં ભેગું થાય અને ખેતરમાંથી પછી અમારા ખેતરમાં જાય। એટલે અમે અહીંયા છે એ આડી પાળી કરી દીધી। એટલે હવે પાછળ ખેતરમાં તો જાતું પાણી બંધ કરી દીધું હે ને પાછળ છે એ નેર પણ આખી રાત છે એ આખી ભરાઈને આવતી ને કાલ રાતમાં છે એ ખોડું પણ બહુ જૂનું હતું એ પડી ગયું હે ને આમ નેરમાં પણ પાણી આવે એ પણ હું તમને થોડીક વારમાં બતાવું। ફાઇનલી પૂગી ગયા છીએ અમે અહીંયા નેરમાં જો અત્યારે હવા પડી ગયું એટલે હવે અત્યારે વરસાદ રહી ગયો એટલું જ પાણી આવે। બાકી રાતમાં છે એ આખી નેર જતી, આ પુલ ઉપરથી છે એ રાતે પાણી જતું પણ અત્યારે છે એ ધીમું પડી ગયું છે ને બાકી અત્યારે તો થોડું આવે છે। અહીંથી આ ખેતરમાંથી પાણી આવે ને આમ આગળથી છે એ ગામમાંથી પણ પાણી। તો ભાઈ આ છે અમારો કપા, હાલ જે ખડ થઈ ગયું કેટલું બધું, પણ હવે થોડોક વરસાદ રહે એટલે પછી ખડ લેવાનું કરવાનું ચાલુ ને હજી તો પણ થોડો નાનો છે આમ વરસાદ હું કપા એ બબ્બે ત્રણ પાંદડે છો, ત્રણ પાંદડે હજી કપાસ્યો હોય ને ખડ થઈ ગયું હવે ફૂલ હવે એટલે નેદવાનું થોડાક સમયમાં ચાલુ કરવાનું થાય ને પાછળ છે એ કપાસ છે એમાં પાણી ભર્યું એ છે એ આ ખેતરમાં આવે ને હવે આ ખેતરમાંથી પાણી જતું નથી, ખાડામાં ભરાઈ રહી એટલે